પછી આખે આખા ફેરવવાના, ડાબી બાજુથી શરૂ કરીને કે જમણી બાજુથી શરૂ કરી પછી પાછા ઊંધી બાજુ. એટલે આ રીતે આગળ પાછળ ડાબું જમણું સાઈડમાં ગોળ ગોળ અને ઊંધી બાજુ ગોળ. આ પગની કસરત. પછી પગને અડવાની કોશિશ કરવાની, થાય એટલું કરવાનું. બાકી ધીમે ધીમે એ લક્ષ્ય તરફ જવું છે એ ગણિત રાખવાનું. પેલા શરૂઆતમાં એટલે અડાય પછી ધીમે ધીમે અડી શકશો, ક્રોસ અડી શકશો. એટલે એ રીતે અડવાની કોશિશ કરો. એને કારણે અહીંયા જે ચરબીની જાયમો હશે અને પાચનતંત્રના તકલીફો હશે એ ધીમે ધીમે ઓછી થઈ જશે. પછી પગને ડાબા પગને જમણી સાઈડમાં લઈ જાઓ અને આ હાથને આમ અડાડી અને આમ આખું ખેંચી જવાનું. શરૂઆતમાં ટેવ ન હોય તો આટલું કરવાનું. શરૂઆતમાં ટેવ ન હોય તો ખાલી પગને આટલો લઈ જાઓ, પછી વધારે, પછી આ અને આખે આખું આમ પાછળ જુઓ. એ જ રીતે બીજા પગને, જમણા પગને આ ગોઠણ પાસે આમ લઈ ગયા, ડાબા હાથથી ધીમેથી આમ લઈ જાઓ અને પછી આમ પાછો આપો. આમ તો શરીરને નીચોવીએ છીએ, બીજા શબ્દોમાં કહીએ, પણ ધીરે 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 આટલું થઈ જાય પછી પગને પાછળ લ્યો. આ પગ હવે બીજા પગને પણ આ એકવાર શરીરને લચકતા આવ્યા પછી કરજો. એટલે મહિના દિવસ પછી કે એમ ઉતાવળ કરવા જશો તો શક્ય જ નથી અને નહીંતર તકલીફ ઊભી થશે. ત્યાર પછી જે કરવાનું થાય, ડાબો પગ નીચે અને જમણો પગ ઉપર. જે પગ ઉપર છે એ હાથ ઉપર. પછી બીજા પગનો, પછી વજ્રાસન. જેમાં આ વજ્રાસન એવું છે કે ગમે ત્યારે કરી શકે. જેમાં પછી એનું વિશેષ મહત્વ રહે છે. આટલું કર્યા પછી વજ્રાસનમાં આગળ વધો તો આ બે જે અંગૂઠા છે એને અહીંયા આંસળીઓ પૂરી થાય એટલે જે ખાંચો પડે ત્યાં રાખો. પછી નીચે સાઈડમાં આખું આમ ખૂંચાય, ધીમે ધીમે ખૂંચાડે. આટલી કરો એટલે બેઠા બેઠી બધી જે કસરત છે એ પૂરી થાય. અને આને ધીમે ધીમે ભલે 3 મહિના લાગે કે 6 મહિના લાગે, પણ તકલીફો ધીમે ધીમે એની મેળે દૂર થઈ જશે. હવે 15 મિનિટ માટે નમસ્કાર. પછી લાઈટ આવ્યો પછી આપણે કસરત તો કરી. મારા મિશનનું નામ જ મેં અભિયાનનું નામ શું રાખ્યું? સહજ ભારત. આ સહજતા આપણે ગુમાવી દીધી. આ જે સહજતા બધું સરળતાથી થઈ શકે એવું છે, એ સહજતાથી આપણે દૂર લઈ ગયા. કે પગમાં જરાક ભીજણમાં દુખાવો થયો એટલે સલાહ આપવામાં આવે કે હવે તમારે નીચે બેહવું જ નહીં.
ભવિષ્યમાં કોઈથી નીચે બેસી જ ન શકો એનું પાકું કરી લો. તારની સ્પીડ ધીમી થઈ જશે અને લાંબો સમય સુધી ઉઠબેસ કરી શકો. અહીં ઘણા મારા વડીલ જેવા જે છે એ આજે પોતાની રીતે હાલે ચાલે છે. તકલીફ હોય તો થોડો ટેકો કોઈનો લે છે, પણ બંધ નથી કરી દેતા કે હવે મારે નથી, મારું કામ નહીં, હવે હું ત્યાં નથી આવતો. દાખલા તરીકે અમારા ગોવરજી કાકા આ ઉંમરે પણ બધા જે કઈ પ્રસંગો આવા હોય એને પહોંચશે તો એ બીજાને મારા જેવાને ઉત્સાહ તો આપે, પણ એ પોતે એની સાથે એનું કવચને એને નીચું ન આવવા દીધું. આપણે આપણા મનને મારી નાખીએ છીએ. એને દાખલો ઘણા એમ કે હવે મારાથી હલાતું નથી, 55 પછીના વયસ્ક નાગરિકો હલાતું નથી, હવે 2 ડગલા હાલી ન. તો કૂતરું પાછળ પડ્યું ત્યારે કોઈ દી એમ કીધું કે ભાઈ બટકા હું નથી હાલી શકતો, છે હોય એ કઈ બનાવો. એ શું બતાવે? શક્તિ છે. આપણે આપણા મનને મારીને ઢીલા પડી ગયા છે. તો એ શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે મનને મજબૂત રાખવું પડશે. બહાના ગોતે તંદુરસ્ત ન રહેવાય. આ જ વસ્તુ ઘણા ને તકલીફ થાય ને હલાતું નથી વગેરે. તો ધરતીકંપ થયો ત્યારે કોઈ એકેય મોટી ઉંમરનો અંદર પડ્યો નહોતો રહ્યો કે હવે મારીથી ક્યાં હલાય, મારીથી ક્યાં ઊભું થવાય છે. ઘણી ઠેકાણે તો જુવાન કરતા વધુ ઝડપે બહાર નીકળી ગયા. એટલે આવી જે શક્તિ આપણામાં પડી જ છે. એટલે જ આ અભિયાનનું નામ રાખ્યું છે તું જ તારો તારણહાર. એક પણ પૈસાના ખર્ચ વગર સંપૂર્ણ તંદુરસ્તી તમારા. તમારો ખોરાક જ તમને મારી નાખશે અને તમારો ખોરાક જ તમને જીવાડશે. પસંદગી આપણે કરવાની કે મારે શું કરવું છે. દવાઓ ખાઈને જેમ તેમ ટેકા લઈને જીવવું છે કે ના, હું વ્યવસ્થિતપણે છેલ્લા શ્વાસ સુધી મારી શક્તિનો પૂરો ઉપયોગ કરીને જીવવું છે. આવી જે સરળ અને સહજ વસ્તુ કહેવા માટે હું નીકળ્યો છું. અને એ હતી પણ અંગ્રેજોના કાવતરાને કારણે આ બધાનું લેક્ચર આપવાનું, પલોઠી વાળવાનું લેક્ચર આપવાનું, પાણી એટલું પીવું જોઈએ એનું લેક્ચર આપવાનું, વજન કેટલું મારું હોવું જોઈએ એનું લેક્ચર આપવાનું. અરે વજન મારા પગ ઉપર હું ઊભો રહી શકું એટલું મારું વજન, પછી એનો પીએમાં આટલો હોવો જોઈએ, ના આમ હોવું જોઈએ, ના આમ હોવું જોઈએ, આટલી કેલેરી લ્યો, જોખી જોખીને ખાઓ. અને છાપામાં આવે કે બહુ જાણીતા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે રાત્રે 2 વાગે એના ડાયટિશિયનને ફોન કર્યો, ખોરાક નિષ્ણાતને, કે એક ખાખરો ખાઓ. અગ્ર ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આ છાપામાં આવ્યું છે, હું કહું છું. એને કહ્યું છે કે એમના આવ્યું છે ખબર નથી. તો મને ભૂખ લાગી એમાં કોઈને પૂછવાની જરૂર નથી. પણ આપણને જે ચક્ર ચડાવી દીધા ને, પેટમાં ગરબડ છે, ઈનો લઈ લો, પાછા ભજીયા ખાઓ, પછી પાછો ઈનો આવશે, માથે ઈનો લો, ગરબડ વધારો, અને હવે ઈનો તમને 5 સુગંધમાં મળશે. જરાય મૂંઝાવમાં, અમે તમારી સાથે છીએ. તમારી તંદુરસ્તીનો અમે ખ્યાલ રાખીએ છીએ, કારણ કે આપણને ભાન પડતી નથી. એવું વાતાવરણ કરી દીધું. પહેલા મારું કોમ્પ્યુટર જો આમ નામ જો આવી લાગે તો પહેલા મારું કોમ્પ્યુટર આવશે કે 2 રોટલી ખાઈ લ્યો, 2 રોટલી ખાઈ લ્યો. આવું કોમ્પ્યુટર આવે ત્યારે આપણને ખબર ન પડે. જેમ કોમ્પ્યુટર આવતા ઘણી ઠેકાણે ગણતરી કરવાના મશીનમાં ગણિત તનને તનતેરી 9 થાય નથી આવડતું. હું યુરોપની ટૂરમાં પેરિસની મુલાકાતે હતો, તો ત્યાં સવારે જમવાનું આપે, નાસ્તો પૂરો આપે, પછી બપોરે જમવાનું, સાંજે જમવાનું ન હોય. તો સાંજે આપણે ભેગું કરીને જમવાનું. તો હું ને મારા શ્રીમતી એક સ્ટોરમાં ગયા. હું તો તરત પેલા ટેકનો ઇકોનોમીનો માણસ કે ભાઈ આ ખર્ચો કેટલો કરાય છે અને ઉપયોગિતા કેટલી છે.
એટલે બધી વસ્તુ ખોરાકની વસ્તુ ત્યાં પસંદ કરી રીતે. તમારા શ્રીમતીજી કે હમણાં દહીં નથી ખાતું ને, દહીં લ્યો યોગા. મેં તો પેલા એની કિંમત વાંચી લીધું. મેં કીધું એની બદલે આ સંતરાનો જ્યુસ છે ને એ લઈએ, આખો બાટલો. કારણ કે એ આખો બાટલો સસ્તો હતો ને યોગા ઘણું મોંઘું હતું. મોંઘું નહીં, ઘણું મોંઘું. એનો આગળ હતો એટલે મેં યોગા કીધું. પેલા સંતરાનો જ્યુસ ન લીધો. આવી 7-8 વસ્તુ લઈ એના ઓલાને કાઉન્ટર પાસે ગયા. એને આમ લખતો ગયો પેલા કેલ્ક્યુલેટરમાં, જે આપણને દેખાય એવું મોટું. ત્યારે મારા શ્રીમતીજીને લાઈક થઈ કે આ યોગર્ટ અડધો બધો ભાવે. અને હું ત્યારે એને કહી શકું એમ નહોતો, કારણ કે બોફર્સ વાળા સંશોધન કરતા હતા, CBIના જોઈન્ટ ડાયરેક્ટર ત્યારે હતા, એ માધવન અને બીજા ઘણા બધા મોટા અમારી સાથે હતા. એટલે મારા શ્રીમતીજીને વધુ વાત ત્યારે કહી શકું એમ નહોતું. તો આ બધું જોયું ત્યારે એને ખ્યાલ આવ્યો યોગર્ટ આટલો ભાવ છે. એટલે કે ના, તો પાછું આવો. એટલે એ ઓલા ભાઈને કીધું કે ખમ, એ પાકિસ્તાની હતો, એનો સ્ટોર હતો. એ યોગર્ટ લઈ અને હું મૂકી આવ્યો અને સંતરાનો જ્યુસ લેવો. હવે આપણા ગણિતની અંદર આમાં કોઈ મોટો ફેરફાર થયેલો એવું લાગે? ઓલો ભાઈ કેલ્ક્યુલેટરને કહીને મૂકી ગયો કે મેં તો મોટે કરી લીધા હતા, કેટલા તારા થાય એ મૂકી ગયો. કે હવે પછી એને બધું ઓલા કે 8 વસ્તુ કર્યું તમે ટોટલ, એમાંથી આ યોગર્ટ બાદ કરો. હવે હું આ લઈ આવ્યો, એના કેટલા પૈસા છે એટલા ઉમેરો. આવો પાઠ ભણવાની જરૂર છે. બરાબર, કેલ્ક્યુલેટરને કારણે આટલું મગજ આવતું બંધ થઈ ગયું. અને મેં મોઢે કીધું એટલે રાજી થઈ ગયો. એટલે મને કે સાહેબ આ સંતરાના જ્યુસનો શીશો પાછો દઈ નાખતો, એટલે 1/3 પૈસા તમને પાછા આપીશ. રાત્રે દઈ આવ્યો પાછો કે આપણે શીશાનું કરવો ઉપયોગ કરીએ. એટલે આટલું બધું મગજ આપણું ધીમે ધીમે બહેર મારી જશે. એની બદલે મગજને સક્રિય રાખવાની શક્તિ આપણામાં છે, શરીરને સક્રિય રાખવાની શક્તિ આપણામાં છે, એનો પૂરેપૂરો ઉપયોગ કરીએ. હવે જે તમે સૂતા કસરત, અને કસરત એટલે સહજ કસરત, કે મારીથી આટલાથી વધુ હાથ નથી થતો તેટલો કઈ, પછી વધુ કર, પછી વધુ કર, પછી વધુ કર, પછી વધુ કર. આટલા કરવું કોઈ ના પડે છે. 3 પગથિયા, હું એમ કે 12 પગથિયા ચડી ન શકું. કોઈ 20 પગથિયા કોઈનો માળ હોય તો હું એને કહું તમે નીચે આવો. 10 પગથિયા પહોંચું ત્યારે હું થાકી જાઉં છું, હાંફી જાઉં છું. 10 પગથિયે થાકી જાઉં છો, હાંફી જાઉં છો, બરોબર છે. તમારા શરીરનું અત્યારની પરિસ્થિતિ એ છે. પણ 5 પગથિયે તમને ઊભા રહેવાની કોઈ ના પાડે છે. 5 પગથિયે ચડી એને ઊભા રહી જાઓ. 5-7 મિનિટ ઊભા રહી જશો એટલે બીજા 5 પગથિયા ચડી શકશો. એટલે તમને 10 પગથિયા હાંફ કરતો બંધ થઈ જશે. એટલે આ રીતે ધીમે ધીમે કસરત વધારતા જઈએ. શીર્ષાસન ન થઈ શકતું હોય તો નીચે સૂઈ અને પગ સામે સોફા ઉપર ટીંગાડી રાખવામાં આગળ પડે. આખું નહીં તો અડધું, અડધું નહીં તો 5 શીર્ષાસન થયું. આવી જે ધીમે ધીમે કરતા બધું એની મેળ થઈ જશે. હવે જે પગની સુતા જે કસરત બતાવો છો એમાં કમરની પણ આવી જશે. જે પાચન તંત્રના અવયવ એને પણ ઓટોમેટિક આવી જશે. ઊંચા કરવાના. હાથ બે સાઈડમાં અડીને રહેવા દે. પછી બે પગને શરૂઆતમાં જેટલા ઊંચા થઈ શકે એટલા કરવાના. પછી બે પગને આટલા ઊંચા કરીને રાખો, નીચે મૂકો, પાછા લાવો, પાછા નીચે મૂકો. હવે પગ એમ નામ રહે છે, હાથ એમ નામ રહે છે, માથું ઊંચું થાય છે.
આમાંથી જેટલું થઈ શકતું હોય એટલું કરવાનું, ઉતાવળ નહીં કરવાનું. પછી પગ અને માથું બે નૌકા જેવો આકાર થાય, બે ઊંચે લઈ લઈએ. ફરી વાર. પછી બે પગને ઊંચા આખા લઈ હાથ અડાડો. હાથ અડે એ ધીમે ધીમે થાય. પછી પગને આ રીતે ઝૂલાવો. પછી પગને વાળી અને નાક અડાડવાની કોશિશ કરો. હવે જમણા પગને, પછી બે પગને, પછી સાઈડમાં ઝૂમો. એટલું કર્યા પછી પગને સાઈડમાં મૂકો. ડાબા પગને જમણા પગના ગોઠણની પાસે મૂકો. બીજા પગને આ રીતે બે પગ ભેગા કરો, નીચે વાળો. જમણા પગને નીચે વાળો. કોશિશ કરીને બે પગ નીચે જેટલા વળે એટલા વાળવા. પછી પાછા મૂળ સ્થિતિ. આ બધું ધીમે ધીમે આવડશે, ઉતાવળ કરવાની નથી. ધીમે ધીમે બધું આવડશે અને સંપૂર્ણ તંદુરસ્તીના તમે રાજા છો. હવે પગને જેમ સાયકલિંગ કરતા હોય ને એમ સુતા સુતા સાયકલિંગ કરું છું. પહેલા એક પગથી ડાબો, પછી જમણો, પછી બે. આમ ગોળ સાયકલ આપણે ફેરવીએ છીએ એ રીતે પગને ફેરવાનો. પછી ઊંધો. હવે બીજો પગ. હું જરા ઝડપથી કરું છું કારણ કે રોજ કરું છું. શરૂઆતમાં કોઈ વસ્તુ ઝડપથી કરવી નહીં, બિલકુલ. અને આથી વધુ ઝડપ કઈ નહીં કરવી. આ ઝડપે કેવું ન હોય તો એકાદ વર્ષે થશે. પછી બે પગને ભેગા, પછી બે પગને ઊંધા. આટલું થયો. પછી હવે પગને ગોળ ગોળ ફેરવશું. હવે ઊંધો. હવે જમણો પગ. હવે ઊંધો. હવે બે પગ. આ રીતે પોઝિશન કરી અને બે પગને સાથે ફેરવવા. હવે ઊંધો. આને કારણે કિડનીની ને એવી જે નાની નાની તકલીફ હોય અને કમરના દુખાવાના હાથે એને ધીમે ધીમે સરસ આખું ગોઠવાઈ જશે અને કોઈ ટીકડીની જરૂર નહીં પડે. હવે બે પગને આ રીતે ગોઠવા. હાથને હાથ બે બાજુમાં,
બે પગ ડાબી તરફ જશે અને માથું જમણી તરફ જશે. હવે પગ જમણી બાજુ અને માથું ડાબી બાજુ. ફરી હવે બે પગની વચ્ચે જગ્યા 1 ફૂટ જેટલી અને ગોઠણ છે બીજા પગના ઘૂંટણને અડે ઘૂંટીને અને ડાબી બાજુ પગ ગયો અને જમણી બાજુ ડાબી બાજુ માથું ગયું અને પગ જમણી તરફ વળ્યા. હવે ઊંધું. હવે બે પગને વાળા પછી આ રીતે ડાબો પગ છે એ જમણી બાજુ જશે અને માથું ડાબી તરફ આવશે અને હાથને પગ અડે.